આ વાડીમાં નાનું એવું બચ્ચું મળી આવેલું હતું મને, અને પછી એને હું ઘેરે લઈ ગયો હતો અને ઉઠતા શીખી ગયું. પછી મેં એને છોડી દીધેલું, હાથ ઉપર લઈ અને એને થોડુંક ખવડાવ્યું છે. ત્યારથી ને આજ સુધી મારાથી વિખોટું પડતું નથી. ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વેળવા ગામના એક ખેડૂતની પક્ષી સાથેની અનોખી મિત્રતા જોઈશું આ વિડીયોમાં. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર મિત્રો, હું છું ધર્મેશ જેઠવા અને આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. ગીર સોમનાથ જિલ્લાના વેળવા તાલુકાના ખેડૂતની એક અનોખી મિત્રતા જોવા મળી રહી છે. પોપટે કે આ ખેડૂત સાથે મિત્રતા કરી હોય તેવું જોવા મળી રહ્યું છે, કારણ કે જ્યારથી 6 માસ પહેલા જ આ જે પોપટ છે તે માથાથી વિખોટો પડી ગયેલો હતો, ત્યારે આ ખેડૂતે તેને પાળી પોષી મોટો કર્યો છે અને હાલ તે પોપટ જે છે તે તેની સાથે જ રહે છે. આપણી સાથે વેળવા ગામના નારણભાઈ ખેડૂત જોડાયા છે, તેમની સાથે વાત કરીશું. નારણભાઈ, આપનું નવજીવન ન્યૂઝમાં સ્વાગત છે. નારણભાઈ, આ જે પોપટ જે છે એ કેટલા સમયથી તમારી સાથે છે અને શું છે સમગ્ર વિગત? 6-7 મહિનાથી મારી સાથે છે. આ વાડીમાં નાનું એવું બચ્ચું મળી આવેલું હતું મને, અને પછી એને હું ઘેરે લઈ ગયો હતો. ઘેરે લઈ જઈ અને ખવડાવ્યું પીવડાવ્યું અને 6 મહિના સુધી એને પિંજરામાં રાખ્યું, જેથી કરીને કોઈ બિલાડી છે, બરાબર, કોઈ બીજું પ્રાણી, હાલતું પ્રાણી એને નુકસાન ન કરે, કે એને મારી ન નાખે. એટલા માટે પછી એને ઘેરે ને ઘેરે ઉઠતા શીખવાડ્યું, અને ઉઠતા શીખી ગયું. પછી મેં એને છોડી દીધેલું, જેથી કરીને પાંજરામાં કોઈ પક્ષી રાખવું એ અયોગ્ય કહેવાય ને આપણા માટે, બરાબર. એક બંધન રાખ્યું કહેવાય, એને બાંધીને રાખ્યું કહેવાય છે. એટલે મેં એને ઉડાડી મેલેલું, અને એ 8 દિવસ પછી ફરી વાર મને મળેલું અને મારી ઘરે આવ્યું. ઘરે આવ્યું એટલે પછી મેં પકડવાની કોશિશ કરી, પણ પકડવાનું ની પાછું ઉડી ગયું. પછી જે એનું પિંજરું હતું એ લઈને ગયો તો એ પિંજરામાં તરત બીજી વાર આવ્યું, એટલે એ પિંજરામાં આવી ગયું. પછી પિંજરામાંથી બહાર કાઢી હાથ ઉપર લઈ અને એને થોડુંક ખવડાવ્યું છે. ત્યારથી ને આજ સુધી મારાથી વિખોટું પડતું નથી. આ જે પોપટનું જે બચ્ચું પોપટ જે છે એ તમારા હાથે પોતાનું ભોજન ખાય છે કે અન્ય પરિવારના લોકો સાથે? નહીં, મારા પરિવારમાંથી કોઈ પણ ખવડાવે ને તો ખાય છે. ભોજનમાં શું શું લે છે આહારમાં? આપણે જ્યારે પણ જમવા બેસીએ ને ત્યારે એને આપણે જે ખાતા હોય એ આપીએ. પછી ઘરમાં ફ્રૂટ હોય તો ફ્રૂટ એમને આપીએ. પછી બહારની વસ્તુ બિસ્કિટ ને એ ઓછું ખાય છે, ને હું આપતો પણ નથી, બરાબર. અને બીજી કોઈ પણ વસ્તુ માંડવી ખાય છે, શેરડી ખાય છે. આના સિવાય જે આ પોપટ જે છે એનું નામ તમે શું રાખ્યું છે, અને એ તમને કઈ લાડ પ્રેમ અથવા તમારા પરિવારમાં કોઈને લાડ પ્રેમ કરતો હોય એવા તમે દ્રશ્યો કોઈ દી જોયા છે ખરા? એ એક મારી સાથે અને મારી એક નાની ઢીંગલી છે 6 વર્ષની, જન્નત, એમની સાથે બે જોડે વધારે લાડ પ્રેમ કરે છે. આ પોપટનું નામ તમે શું રાખ્યું છે? મીઠું નામ છે એમનું. અને આના સિવાય કઈ બીજું નામથી બોલાવો છો ખરા? ના, મીઠું નામથી જ બોલાવીએ છીએ. તો નારણભાઈ, જે આ પોપટ જે છે એ રાત્રિના સમયે તમે એને ખુલ્લામાં સુવડાવો છો કે પાંજરામાં સુવે છે? નહીં, રાત્રિના સમયે તો અમે પાંજરામાં રાખીએ, જેથી કરીને કોઈ આલતું પ્રાણી, બિલાડી છે, એ શિકાર ન કરી જાય, એના માટે પાંજરામાં રાખીએ છીએ. તો આ હતા ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકાના વેળવા ગામના નારણભાઈ, જેઓની પોપટ સાથેની અનોખી મિત્રતા જે છે. આ બાબતને લઈને તેના ભાઈ શું કહી રહ્યા છે, ચાલો સાંભળીએ. નારણભાઈ છે એ અમારા પાડોશી છે, અને અમારે સંબંધ પણ સારા છે. અમે વર્ષોથી અહીંયા પાડોશી છીએ. અને આ હમણાં 6 મહિનાથી જે નારણભાઈને એક બચ્ચું મળ્યું હતું પોપટનું, એ પોપટનું બચ્ચું તેમને એની માતાથી વિખૂટું પડી ગયું. વિખૂટું પડી ગયું એટલે નારણભાઈએ ઉછેરી અને મોટું કર્યું. અને એની લાગણી નારણભાઈ અરે સુયોજન થઈ.
અને નારાયણભાઈને સારી રીતે ઓળખે છે. એ છૂટું છે, પાંજરામાંય નથી. અને એ ગમે ત્યાં જાય ત્યાંથી ગમે ત્યાંથી ઉડી અને તેમને પકડી લે છે. અને આજથી વ્યવહાર મોટરસાયકલ ઉપર વયા ગયા હોય તો એ ત્યાં એને પકડી લે છે. અને બહુ સારું અને પ્રભાવ સારો છે. જેમ પ્રાણી કે ગમે પશુ પક્ષી માત્રનો જેને ભાવ અને શ્રદ્ધા હોય તો તે અલગ જ છે. તે જેવી રીતે માનવમાં પણ છે તેમ પક્ષી પશુમાં પણ આવી રીતે હોવાનો સંભવ છે. નારણભાઈ ની અને પોપટ ની મિત્રતા છે. અને નારણભાઈ અને પોપટની મિત્રતા બહુ સારી છે. કારણ કે આજે 6 મહિનાથી અમે માતાજીના મંદિરે બેસીએ છીએ. આવે છે લઈને એને ખંભે, એ પોતે આપે તો બીજાની પાસે જાય, બાકી એ ન આપે તો એ બીજાની પાસે જતું નથી. અને એને મિત્રતા એટલે અલગ અને બહુ સંબંધ સારામાં સારો છે. કારણ કે ગમે ત્યાં ઉડીને ગયું હોય તો એ પાછું નાનભાઈ જાય એટલે તરત એમને ગમે ત્યાં પકડી લે. અને તેને આરે સંયોજન સારું છે એમ.